शास्त्री जी मारे कीधे नहीं समझे, तमे समझाओ तो ये अपना बेसे बाकी नहीं बेसे। मैंने बहानो काढी मारे कथा बीजी ऑर्डर આવી ગયો છે ને પ્રાઇવેટ ઈ કરવાનો પછી તમારો વાક માન માન સમજ્યા તો અટાણે 1 મહિના પછી થાંભલા ખોડી દીધા ઘરે કાંઈ વાંધો નહીં, હવે તો ના નો પાડાય, પછી જે થાવું એ થાય। પાછા ઈ આંચો છે, જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ કામ કરે બાપ। હા, જ્યાં દવા કામ કરતી બંધ થાય ત્યાં દુઆ કામ કરે। હા, કાલે તો કેવા રમતા, મને વીક લાગવા મળી, રમવા લાગ્યા છે ને એના હિતેશભાઈ ને ધબકારા વધી ગયા, કેવા રમતા હતા બાપા। હા, ભગવાન ઉર્જા દિए સાહેબ, કેટલા વર્ષ વીયા ગયા તો કથા થતી, એક સત્યનારાયણની કથા નથી થતી સાહેબ, ભાગવત તો બહુ દૂરની વાત। હા બારોડ સાહેબ, સત્યનારાયણ કથા નથી થતી, આ તો ભાગવત છે। 7 દિવસના થાંભલા ખોડ્યા છે, નગામે કેટલા ગજે ફ્લેટ માર સત્યનારાયણની કથા કરવાની છે, કેતું ને કહી રાખ ભગવતી કરતા તો નથી, 6 મહિના પછી રાખશું, દિવાળીએ રાખશું, કે ઉદાસ રહીએ, પછી લગન ગાળો ચાલો, હમણાં લગન ગાળો આવે નહીં મેળ પડે। કેટલા કેટલા વર્ષ વીયા ગયા છે, સત્યનારાયણની કથા નો થાય। આ તો ભાગવત છે, આમાં કરી લ્યો કામ ને બધી લ્યો ભગવાન। એને ખૂબ સંપત્તિ છે બસ સંતતિ નથી, ખૂબ માતાજીની માનતા કરી કે હે માવડી એક શહેર માટેની ગોળ છે, આ મારી પૂરી કરો। આપણે કરીએ કોઈ દ્વારકાધીશની માનતા કરે, પૂનમ ભરવા જાય, કોઈ ચોટીલા જાય હાલી, તમારે એક શહેર માટેની ગોળ છે માં, એવી ખૂબ માનતા આત્મદેવને કરી। વિંજાય ગળ ચોરો વિંજાય ચૂમણી ઓ માં, ઓ માં વિંજાય ગળ ચોરો વિંજાય ચૂમણી, કોડા મે કુંદના પાલવનો ઝાલના દેવને ખોડલવા, વાંજિયાના મેળા લાગે રોયલા, ઓ વાંજિયાના મેળા લાગે રોયલા, હે માં મોરી માં करेंगे कहाँ, अन जानते नहीं हम वृंदावन वासी हैं, स्वर्ग अपवर्ग को लेकर के करेंगे कहा, जो स्वर्ग में सुखमती ब्रजवासी है, जानते नहीं हो हम वृंदावन वासी हैं। ત્યાં મુક્તિ પર સાહેબ નોણસી ખારી લાગે। હા, ઈ બ્રજ ભક્તો છે, ઈ બ્રજની ગોપીજનો છે। એકવાર મુક્તિ મહારાણી રડતા રડતા બેકુંઠ ધામમાં ગયા અને રડે બધારા બાત ઓછી કરે। ભગવાન કેવલાય તમે શું કામ રડો છો દેવી, કોને તમારો અપમાન કરો છો મને કહો, હમણાં 1 મિનિટમાં શ્રાપ દઈ દઈશ કે પ્રભુ એ વાત નથી, કોઈ 10 મિનિટનો સત્સંગ કરે, કોઈ દાન પુण्य કરે, હા હું બધાને મુક્તિ એ લોકો માંગે ને મુક્તિ દઈ દઉં છું, પણ હે ગોવિંદ મારી મુક્તિ શેનાથી થશે એ તો કહો, હું તો બધાને મુક્તિ આપું છું, પણ હું શેનાથી મુક્ત થઈશ? મુક્તિ કહે ઘનશ્યામ શું મુક્તિ મને બતાવો। ત્યારે ભગવાન કહેવા લાગે હે મુક્તિ તું ब्रज मंडल में जा ने ब्रजनी ब्रज में आरो, ब्रज रज उड़ मस्तक लगे ने मुक्ति मुक्त थई जाओ। तमे ब्रज मंडल में जाओ ने ब्रजनी रज में आरो तो मुक्ति तमे पण मुक्त थई जशो। जाओ ई ब्रजनी रज में सामर्थ्य છે સાહેબ, જે મુક્તિને પણ મુક્તિ આપી દે છે, પણ ક્યારે જ્યારે નિષ્કામ ભક્ત હોય તો સકામ ભક્ત હોય, પૂર્ણ ભાવથી ભક્તિ કરો તો ભગવાન આપણને સાન્મવતા દેખાડશે। બાકી પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।
સંપૂર્ણ ભાવનાથી પ્રભુને ભજો સાહેબ, તો સંપૂર્ણ ફળ આપણને મળશે. વાક્ય ધન વૃંદાવન ધન્ય લીલા ધન્ય વ્રજના વાસી રે, અષ્ટ મહાસિદ્ધિ આંગળીએ રે ઓવી, અને મુક્તિ છે તેમની દાસ. વરા 551 રૂપિયા. અને હા તો આ દિવસ લાવ લેવું તો 1100 રૂપિયા. સસ્તો નો સારો બોલ. સત્યનારાયણ કથા કરાવ તો 5000 જોઈએ અટાણ જાય. હા અહીંયા તો આવ સસ્તો ને સારો. સુંદર ભાવ. જે શક્તિ ભગવાનમાં છે એ ભાગવતમાં છે સાહેબ. હે દોડી દોડી તારે દ્વારે આવતી હો માં, દોડી દોડી તારે દ્વારે આવતી, ફરીને કેવા માતજો ફરીને કેવા માતજો, ભવના મેરા માનજો, ભવના મેરા માનજો. અને નિરાહાર પાણી પણ પીધું, કેવલ ને કેવલ વાયુ પાન કરતા. અને 7મા દિવસે કથા વિરામ થઈ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તસ્યમ. નમામિ શ્રી હરિ પરમ કરતા કરતા વૈકુંઠ ધામમાંથી વિમાન આવ્યું, અને ધુંધકારી વિમાનમાં બેસી સીધા વૈકુંઠ ધામમાં ગયા. બધા જોતા રહી કે બાપ રે, આ જે મહાપાપી હતા એ તો વૈકુંઠ ધામમાં જતા રહ્યા, અને એના ભાઈ ગોકર્ણજી કથા વાંચે છે એના માટે વિમાન આવ્યો નહીં, અને મહાપાપી વિમાન સુતજી મહારાજ કહેવા લાગ્યા કે ગોકર્ણજી મહારાજને કથા તો વાંચી પણ કથાના નિયમ પાલન નહોતા કર્યા. કેમ કે કથાના તો કેટલા નિયમ છે સાહેબ. એક ઠેકાણે બેસીને કથા શ્રવણ કરવી જોઈએ. ઘડીકમાં અહીંયા ઘડીકમાં ઓલા બેન પણ એને પાસે ભાગી ગયા. હા હજી તો કથા ચાલુ થઈ હોય ત્યાં તો આમ ઠોસો મારે. કાલે ક્યાં વ્યા ગયા હતા? પોથયાત્રામાં દેખાણા નહીં. કાલે તો હું છે ને મારે બેનપણીને ભેગા ખરીદી કરવા ગઈ. હવે જતાની મહેરબાની કરી. પરમ દિવસે લાલાનો નંદ મહોત્સવ છે. 10 મિનિટ થાય ત્યારે 5 ઠોસો મારો. કાલે અમે તો કાગવડ ગયા હતા બસ લઈને. ફોન કર્યો તમને રિસીવ કર્યો એને કે તમને મફતમાં લઈ જાય. સોસાયટી નામ શું છે તમારે? મને અંબાજી જેવો માતાજી જેવું લાગતું જ નથી. અંબાજી કહેવાય બાપા. આમ તમારા માતાજી નામ છે, માતાજી પિતાજી નામ હતા તો હોવા થઈ જાય. અમે ક્યાંય તો રાસ સાંભળીએ તમે. એમને ભગવાન મળે એમને તાળી પાડવા. અંબાજી પ્લોટ જેવો લાગે. જેથી ઉભા થઈ જાવ મારા બાપા. ઠંડી વંડી કઈ નહીં, સાલ ને રાખી દો સ્પીકર ઉપર. કોઈ લઈ જાય તો ગોર્યો પાનો થઈ જાય. સાલ ઉપર રાખી દે મારા બાપા. જય 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 દ્વારકાધીશ. ખવડાવ્યું છે અને ગાય માતા હકીકતમાં ગર્ભવતી થયા છે અને પોતે એ નખરા કરવા લાગી હું ગર્ભવતી છું, પેટ પે કપડા બાંધ્યા. તમારા સમજતા નહીં. હા નામ નો દેવાય કોઈ, નગર તો રાધે રાધે થાય. કહી દેવું આગળ બાપા.
यदि हे भगवान कूतरा बनाव तो राजकोट नो बनावજો હા હસી કાઢવાની વાત નથી, કસી કાઢવાની વાત છે સાહેબ. કૂતરા બધાને બનવું પડશે, ગાય પણ બનવું પડશે, ગધેડા પર બનવું પડશે. આપણા એવા સત્કર્મ થોડી છે, પણ એવા કૂતરા એવા ગાય ક્યારે બનશું? ત્યારે આપણા આ જન્મ સત્કર્મ સારા હશે તો. બાકી તો પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જઠરે સૈન્યમ વારંવાર મરવું, વારંવાર જીવવું, વારંવાર આ પ્રતિક્રિયા કરવું. તમે કેટલા વર્ષ જીવો છો એનો કોઈ મીનિંગ નથી સાહેબ. આપણે 80 વર્ષના થયા કે 90 વર્ષના થયા કે 110 વર્ષના થયા એનો કોઈ મીનિંગ નથી. પણ તમે જેટલા વર્ષ જીવો છો તેટલા વર્ષ કરો છો શું એ મહત્વનું છે. बाकी तो बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर पंछी को छाया नहीं અને ભલે લાગત અતિ દૂર છે. આપણે કોઈને કામે ન આવી શકીએ એવા માનવ શરીર શું કામનું છે? भला किसी का करना सबो तो बुरा किसी का मत करना, पुष्प नहीं बन सकते तो तुम कांटे बनकर मत रहना. તમે કોઈનો સારો કરો નહીં તો કઈ નહીં, પણ સારો વિચારી તો શકો. આમાં થોડી રૂપિયા લાગે છે. ઘણા તો એવા જન્મ્યા છે કોઈ સત્કર્મ કરવાય ન દે ને કરે નહીં, કોઈ આડા ઉભા રહી. હા એ માટે જન્મ્યા છે. તમારામાં તેવડ નથી દાન પુણ્ય કરવાની, પણ કોઈ કરતા હોય ને આડે આવાય તો ભગવાન આપણો ઓટોમેટિક સારું કરી દેશે. વિચારવામાં થોડી રૂપિયા લાગે છે. તમારો કોઈ સારો વિચારે એ તમારી હાથની વાત નથી, પણ તમે કોઈને સારો વિચારો એ તમારી હાથની વાત છે. તમારો કોઈ સારો ઈચ્છે એ તમારી હાથની વાત નથી, પણ તમે કોઈનો સારો ઈચ્છે તમારી હાથની વાત છે. તમારો કોઈ માન સન્માન કરે એ તમારી હાથની વાત નથી, પણ તમે કોઈનો માન સન્માન કરો એ તમારી હાથની વાત છે. એ ભગવત ભક્તના લક્ષણ છે સાહેબ. એના પહેલા મનુ અને ધર્મ 2 અવતાર થઈ ચૂક્યા છે. આ 24 અવતારોની કથા ભાગવતમાં કહેવામાં આવી છે. એના પછી સુંદર કથા શ્રી સુખદેવજીના જન્મની છે. વેદ વ્યાસજીને ત્યાં સાક્ષાત ઘોડા હંસના અવતાર શ્રી સુખદેવજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો છે. જન્મતાની સાથે નિર્વિકાર છે સાહેબ. અવધૂત વૈરાગી છે એવા ભોળાનાથના હંસ અવતાર સાહેબ શ્રી વેદવ્યાસજીને ત્યાં પ્રાદુર્ભાવ થયો. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી કે મારો ઘર કેનો છે. મારે ઘરે ગાયો ના દૂધના કટોરા ધરાય કે મારો ઘર પેલો છે.
બાજે તને આરતી થાય મારું ઘર પેલું છે નવી આરતી થાય કે મારો ઘર પહેલો છે ઘરે પધારવાના લાવ તમારા વારના અરે પધારો મારા લો તમારા વારણા ઘરે પધારવાના લાવ તમારા વારના અરે પધારો વાલા લો તમારા વારણા અરે ટુકડા લઉં વારી વારી કરે મારો માનો છે પેલા લો વારે વારે કે પેલો ઘર મારો છે અરે કાળો 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 રે ગોરી ગોરી રાધા રે ગોરી ગોરી રાધા રે સપની માખણ કાજે વાલો ગોપી પાસે આયા રે ધીરે ગોપીને પાછે ના જા રે ધીરે ગોપીને પાછે ના જા રે લાલ કી જય. વાહ અહીંયા બા અહીંયા એક વાર જોરદાર તાળીઓનો ગરગડાટ બધા મારે માં બધે મોડે કાનુડા તું મારે ઘરે આવ કે પેલો ઘર મારો છે અમને લાવતી અહીંયા માં અહીંયા જોઈ લે માં આ ટીકડા જેવા છે પણ ભાવ બહુ ઓછો છે બાપા તમને ભગવાન નરવા રાખે 5 વર્ષ મારી ઉંમર તમને લાગી જાય અને 5 વર્ષ તમારી દીકરીને મારી ઉંમર નથી લાગી જાય એવા કામ કરો બાપા આવીને પ્રણામ કર્યો વેદવ્યાસજી ઉદાસ બેસ્યા હતા નારદજી કહેવા લાગે તમે કેમ ઉદાસ છો વેદવ્યાસજી કહેવા લાગે મને 17 પુરાણ લખ્યા પરંતુ તોય મારે હૃદયમાં શાંતિ મળી હજી મને એમ થાય છે મારી અંદર કંઈક ને કંઈક રમવું હોય તો રમી લેજો સવારની રાહ જોતા નહીં સવારે જાગશું તો નહીં કેટલી ખબર છે બાબા એ બી આજનો લાભ લઈ લેજો હોવા થઈ જાય મત બાબા હોય તો
ઉપડી ગોકુળ મથુરા જાય છે રાજકોટમાંથી કાળી ઉપડી ગોકુળ મથુરા જાય છે હે ગંગા યમુનાનો પાન કરીને ગંગા યમુનાનો પાન કરીને પાપી પાવન થાય છે ભેગું હોય તો ફરી જાઓ કાળી ઉપડી જાય છે હે બેસનો હોય તો બેસી જાય ગાડી ઉપડી ગાડી ઉપડી વાહ વાહ રેલગાડી આ મફતમાં યાત્રા કરી એવા યમુના પાર ને ગંગા પાર 1 રૂપિયાનો ખર્ચો નંબર બોલ હા સૌથી મોટો છે ને એન્જિન ને લોડ પડે છે હા માફ રાખે મને બાપા બહુ વીક લાગે રાત રમાડવામાં મારી બાજુમાં એક છે ને જસાપર ગામ છે હા કાલાવડની બાજુ જસાપર અમારા ગામ મોટા વડલા તો એકવાર મારી જસાપરમાં સપ્તાહ હતી ને ગામડામાં તો રાત્રે રાસ થાય દિવસમાં કથા પૂરી થાય રાત્રે રાસ કરતા અને સરપંચના ભાભી જોરદાર હતા એવા પરમ વૈષ્ણવ અમે રાસ બોલ્યા નથી કે ઉપડ્યા નથી એવા રાસ વાતે જવા અને ચોથા દિવસે નંદ મોસમ રમે પછી રાત્રે 9:30 વાગે રાસ કીર્તન ડીજે ઉપર ચાલુ થયું ત્યાં સરપંચના ભાભીને 3-4 આટા માર્યા ત્યાં તો રાધે રાધે અહીંયા નહીં અટેક આવી ગયો છે એમ્બ્યુલન્સ બોલાવી ત્યાં તો રાધે રાધે હા ત્યારથી નક્કી કરી તો રાસ રમનાજીને સ્નાન કરવાનું બાકી નહીં બાકી તો શું દ્વારકાધીશજી ઉપર વિશ્વાસ છે કે દ્વારકાધીશજી ક્યારે કઈ મારો અહિત ઈચ્છશે નહીં એટલો વિશ્વાસ દ્વારકાધીશની પાછળ પાછળ પાંડવો જતા રહ્યા સવારના પરમાં 4 વાગે ગંગા સ્નાન કર્યા બધાય ભાઈઓને અંજલિ દીધી એ બાજુ રાત્રિના 1:30 વાગે નંગી તલવાર લઈને અસ્વસ્થતામાં આવે છે પાંડવોને કચ્છમાં આવીને જોવે છે કે પાંડવો સૌતા છે બલકે પાંડવો નહીં બલકે પાંડવોના પુત્રો હતા પાંડવો સમજીને એના મસ્તક ધરતી જુદા કર્યા છે એના મસ્તકને લઈને ચાલવા મળ્યા હા કુરુક્ષેત્રમાં આવ્યા હે દુર્યોધન મેં તમારા શત્રુઓને મારી નાખ્યા છે દુર્યોધન તો હસવા લાગ્યા પાંડવો કોઈ ગાજર મૂરા ધોળે છે તો ઉપાડી લઈ આવ્યો હોય માન માન તો યુદ્ધ પૂરો થયો છે હવે તો શાંતિથી સોવા દે દ્વારકાધીશ કે નહીં તમને તમારા ભાઈઓનો વધ કર્યો છે તમારે ગંગા સ્નાન કરવું જોઈએ પ્રાયશ્ચિત કરવું જોઈએ ચાલો ગંગા સ્નાન કરવા પાંડવો સમજે છે કે રાત્રિના 12 વાગે પછી શોક કરીને રડવા લાગ્યા હે અસ્વસ્થામાં મારી શત્રુતા પાંડવોથી હતી પાંડવોના પુત્રોથી નહીં તું બાળ અત્યારો છે તું નાસી જા નકર પાંડવો તને જીવ તો મૂકશે નહીં ગભરામણ થઈ સાહેબ એ બાજુ પાંડવો આવે છે અપસ્કુન થવા મળ્યા દોડવા મળ્યા રાજમહેલમાં આવીને જોયું તો કુંતા માતા છાતી કૂટે છે સાહેબ દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રડવા મળ્યા જો તો 5 પુત્રોના સૌ પડ્યા છે અર્જુનને નેત્ર બંધ કરીને જોઈ લીધો હે દુરાક્રમી ગુરુપુત્ર અસ્વસ્થામાં તું મારવા માટે ઝેરનો ઉપયોગ કરવો પડે મારી ખોડો આવે અનમોડી ત્રિશૂલ अर्जुन ने गांधी ऊपर की तो आड़ा हुआ नहीं नहीं अर्जुन आप तुम्हारा गुरु से जे शिक्षा है ना पिता श्री ने इन्हें नसीब दी तुमने दी હવે ખમકારો કરીને તું તો ઘોડલી કે હે अर्जुन गुरु से इंसान को आता नहीं मारी और અત્યારે જીવ લો पर हे दुर्योधन